નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરીશું શેર માર્કેટની શું સ્થિતિ છે. શેર માર્કેટની ગઈકાલે જે પ્રકારે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી હતી, જે ગ્લોબલ લેવલ પર જે અત્યારે ચર્ચાઓ જે થઈ રહી છે, ગ્લોબલ લેવલ પર યુદ્ધની સ્થિતિ બની રહી છે. ઈરાને હુમલો કર્યો અને હવે ઇઝરાયલ પણ સામે જવાબ આપવા માટે તૈયાર છે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ કેવી રીતે જવાબ આપશે ઈરાનને તે હજી સુધી નક્કી નથી કર્યું ઇઝરાયલે. પરંતુ જો યુદ્ધ વધુ થાય છે, જો આ જ રીતે આક્રમક રીતે જો જવાબ આપે છે, યુદ્ધની રીતે જવાબ આપે છે હુમલો કરીને, તો ક્યાંક ને ક્યાંક આ યુદ્ધ મોટું થશે. અને જો એવું થાય તો પછી કેવી અસર સમગ્ર વિશ્વમાં જે માર્કેટમાં દેખાશે, ખાસ કરીને ભારતીય માર્કેટમાં, તેની પણ ખાસ કરીને ચર્ચા કરીશું. સાથે જ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટની સ્થિતિ કેવી રહી છે તેના પર ચર્ચા કરીશું. અને આજે માર્કેટની સ્થિતિ ખાસ કેવી રહેશે, કઈ કઈ ખાસ બાબતો છે કે જે જાણવા લાયક છે, જે રોકાણકારો માટે ખાસ મહત્વપૂર્ણ છે, તેના પર આપણે ચર્ચા કરીશું. અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર પણ ચર્ચા કરીશું કે કયો ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ છે, તેમાં કયા લેવલ્સ કે જે ધ્યાન રાખવાના છે. આ જ તમામ બાબત પર ચર્ચા કરવાની છે. ચર્ચા સાથે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની જોડાઈ ગયા છે. હરેશભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલાં જે પ્રકારે શરૂઆત કરીએ આપણે માર્કેટની સ્થિતિ અંગે શરૂઆત કરીએ. ગઈકાલે જે ઘણી બધી ચર્ચા આપણે કરી હતી સોનાને લઈને, ને ઘણી બધી ચર્ચાઓ ગ્લોબલ લેવલ પર જે અત્યારની સ્થિતિ છે તે તમામ બાબતને લઈને કેવી રહી ગઈકાલની માર્કેટની સ્થિતિ, અને સાથે આજે કેવી રહી શકે છે, કયા કયા ખાસ સમાચાર છે? જો ગઈકાલની સ્થિતિમાં ગઈકાલે મેં જનરલ આપ સૌને વાત કરી હતી કે માર્કેટ શું દેખાય છે, શું થઈ શકે છે, ફંડ કે જે ઇન્વેસ્ટમેન્ટ છે કે ઇન્વેસ્ટર્સ છે એ ક્યાં જઈ શકે છે, ગ્લોબલી બધી ચર્ચા મેં કરી હતી. તો ક્રૂડ, ગોલ્ડ, સ્ટોક માર્કેટ, કરન્સી વગેરે વગેરે બધા મેં ડિસ્કસ કરી દીધેલું હતું. એટલે ઇન જનરલ ઓન ધ હોલ ઇકોનોમી વિશ્વની, આપણા દેશની શું છે કે શું રહેશે, કે શું પોસિબિલિટી દેખાય છે, બેસિકલી એના ઉપર મેં થોડુંક જે લાઈટ મારા પાસે છે કે જે જ્ઞાન છે, જ્ઞાન મેં આપ સૌના સાથે મેં શેર કર્યું. માર્કેટ, ઇક્વિટી માર્કેટ આપણું શું દેખાય છે, એટલે એનએસસી બીએસસી આપણે વાત કરીએ તો શું દેખાય છે, શું છે, તો બેસિકલી સીમ્સ લાઈક એઝ ઓફ નાઉ, ઓર છેલ્લા 3 દિવસથી આપણે કહીએ કે 2 દિવસથી કહીએ તો ઇટ વોઝ લાઈક સેલ ઓન રાઇઝ ઓનલી. આપ જુઓ તો 10મી તારીખે હાઈ બનાવે છે 22,775.70 નો નિફ્ટીમાં કેશ. ધેટ ડે વોઝ ધ લાસ્ટ ડે કે તમે બાઇંગમાં હતા. એના પછી જે માર્કેટ એટલે 12મી તારીખે 22,503 સુધી આવી ગયો. ધેટ વોઝ અ વેરી ક્રુશિયલ લેવલ એન્ડ ધ સ્ટોપ લોસ મીન્સ પ્રીવિયસ ડે લો, જે આપણે નોર્મલી ટેકનિકલી કહેતા હોય કે હાયર ટોપ હાયર લો, તો એ દિવસનો લો હતો 673 અને આગલા દિવસનો લો હતો 612. એટલે આપણે 2 દિવસનો બી લો ગણીને ચાલીએ તો એવરીથિંગ વોઝ ક્રેશ્ડ ઓન 12th ઓફ એપ્રિલ. એટલે 12મી એપ્રિલે આપણને સિગ્નલ મળી ગયું હતું. આપણે ઇવન 60 મિનિટની સ્ટ્રેટેજી ઉપર બી આપણે વાત કરીએ તો 12મી તારીખે પહેલા કલાકનો લો આપણને બ્રેક થતા જોવા મળ્યો હતો. યસ, 12મી તારીખે બી આપણને સેમ સિચ્યુએશન જોવા મળી હતી. 12મી તારીખ ઓકે. તો 12મી તારીખે લો બન્યો તો 22,624 ઓર 625. આપણે 624 ગણીને ચાલીએ ઓન ધ સેફર સાઈડ. ઓર ઇવન હું 22,600 ગણું, કારણ કે ઓપ્શન પુટમાં બી તમે અમુક વ્યક્તિ રાઉન્ડ ફિગરમાં કરતા હોય છે. એન્ડ ધેટ બ્રેક વોઝ એટ અરાઉન્ડ 1:15 PM. એટલે બપોરે 1:15 વાગે આપણને ઘટાડો જોવા મળ્યો હતો. અને એ પછી આપણને અવરલી કેન્ડલમાં તમે જોશો તો ગઈકાલે સવારના સેશનને બાદ બાકી કરીને થોડું યુ હેવ ગોટ લોઅર ટોપ લોઅર બોટમ. આપણે પહેલા વાત કરતા હતા હાયર ટોપ હાયર બોટમ. તો અહીંયા લોઅર ટોપ લોઅર બોટમ, અહીંયા આપના બધા સપોર્ટ તૂટી ગયા. 673 કહીએ કે પછી વર્સ કમ વર્સ કે 612 which was 9th April's low. આપણે 600 લઈએ, right? So everything was broken and market closed at 519.
તો દેટ વોઝ અ વેરી ગુડ ઇન્ડિકેશન કે તમારે તમારી પોઝિશન જે છે ઇટ હેઝ ટુ બી હેજ્ડ. હું એમ નથી કહેતો કે શોર્ટ સેલિંગ અને જે એગ્રેસિવ શોર્ટ સેલર્સ છે, હાઈ રિસ્ક ટ્રેડર્સ છે, યસ એ હાઈના સ્ટોપ લોસ થી પુટ લઈ શકતા હતા. તો there was every possibility કે માર્કેટ ઇઝ ઓન ધ રિવર્સલ સાઇડ. અને એક્ઝેક્ટલી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. તમે હેજિંગ કર્યું હોય તો તમે સેફ થઈ ગયા. ગઈકાલે બી માર્કેટમાં તમને ડિફરન્સ જોવા મળ્યું કે ભાઈ માર્કેટ બે બાજુ ટ્રેડ થયું છે. નિફ્ટીમાં આપણે વાત કરીએ તો પહેલા ઇન્ટરડે પ્રમાણમાં તો પહેલા કલાકનો જે હાઈ લો બન્યો હતો, ધ હાઈ વોઝ અરાઉન્ડ સે 377.50. દેટ વોઝ ક્રોસ અને માર્કેટ ત્યાંથી પછી 427 સુધી ગયું, એટલે 50 પોઈન્ટ તમને મળ્યા. પણ એ 50 પોઈન્ટમાં એવું હતું કલાકમાં કે જેમ ઉપર ગયું પાછું સાયમલ્ટેનિયસલી તમને સેલિંગ પ્રેશર પણ આવી. પછી વી વર જસ્ટ વેઇટિંગ કે હવે આ લેવલ ક્યારે તૂટે છે, મીન્સ ધ સેકન્ડ અવરનો લો. તો દેટ વોઝ 344 એન્ડ દેટ વોઝ બ્રોકન સે અગેન ઇન ધ મિડ આફ્ટરનૂન. 1:15 વાગ્યાની કેન્ડલમાં આપણને એ બ્રેક થતો જોવા મળ્યો અને પછી ઇટ ડીડ નોટ કમ અપ અને ત્યાંથી સેલિંગ પ્રેશર. અને હવે જે ગ્લોબલ ન્યૂઝ આવી રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટી, નો ડાઉટ એના ઉપર બહુ ભરોસો ના કરે ગિફ્ટ નિફ્ટી ઉપર, પણ જે સંકેત આપે છે એ સંકેત એ જ આપે છે કે 200 પોઈન્ટ વધારે હવે નીચે આજે પોસિબિલિટી છે ખુલવાની. સો હવે અહીંયા ઇન્ડિકેશન મને જે દેખાઈ રહ્યું છે દેટ ઇઝ ટેકનિકલી આપણે વાત કરીએ તો ગઈકાલનો હાઈ દેટ ઇઝ 427 428. તો વી શેલ કન્સિડર 428 ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ નિફ્ટીમાં કે ભાઈ કે માર્કેટમાં આપ તેજી ક્યારે કરો તો 428 શોર્ટ કરો તો વોટ શુડ બી યોર સ્ટોપ લોસ. તો 428 420 ગઈકાલનો હાઈ that we can take it as the first signal કે મંદીમાંથી આપણે બહાર નીકળવાનું છે, unless and until you come down on the lower side અને ત્યાં તમે સપોર્ટ કેચ કરો. તો 428 is the first signal. એના પછીનું જે સિગ્નલ છે, બીકોઝ અ ગેપ હેઝ બીન ક્રિએટેડ, રાઈટ, બે ગેપ ક્રિએટ થઈ ગયા છે. ગઈકાલનો એટલે પરમ દિવસનો હાઈ અગેન ધેટ ઇઝ અગેન અ સિગ્નલ. આપણે પરમ દિવસના હાઈની ઉપરનો કેન્ડલ ચેક કરીશું કે વોટ ઇઝ ધ કેન્ડલ કે ભાઈ પરમ દિવસે લો બન્યો તો 503 અને પછી ગઈકાલે ઓપન થયું હતું કે ગઈકાલનો હાઈ જે છે એ 427 બન્યો તો દેટ અગેન ઇઝ અ ગેપ. બટ વોટ લેવલ શુડ આઈ કન્સિડર કે ભાઈ ઓકે આ ગેપ ઇન કેસ ફિલઅપ કરે છે તો વોટ શુડ આઈ કન્સિડર. તો ધેન અકોર્ડિંગ ટુ દેટ લેવલ 22,700, right, the very first signal આપણને મળે છે that is 427.50 ગઈકાલનો હાઈ. તો એને આપણે રાઉન્ડ ફિગરમાં લઈ લઈએ તો 450 22,450 આ પહેલો સિગ્નલ. કન્ફર્મેશન 22,700. આ હું ટેકનિકલ વાત કરું છું. કોલ પુટ ઓપ્શનના ડેટા પ્રમાણે આવી જવું તો મને 22,400 22,500 આના ઉપર માર્કેટ હવે ટ્રેડ થવાનું શરૂ થાય તો દેટ ઇઝ અ પોસિબિલિટી. બીજી રીતે હું વાત કરું તો 529 આ એક અગત્યનું હવે સ્ટોપ લોસ થઈ જાય છે. there is a difference. તો જુદા જુદા સ્ટડીમાં તમને જુદા જુદા તમને રેઝિસ્ટન્સ જોવા મળે છે. હવે સવાલ એ આવે છે કે ઇફ ઇન કેસ જો માર્કેટ હવે ક્યારે બી બાઉન્સ થાય, કારણ કે હવે આપણે ઓવરસોલ્ડમાં તો આવી ગયા છે, તો એની ટાઈમ તમને કંઈક સારા સમાચાર આવી જાય અને માર્કેટ મેં જસ્ટ બાઉન્સ બેક, તો એક તમે જ્યાં તમને સપોર્ટ દેખાય છે કે હા આ સપોર્ટ આવી ગયો છે દેખાય છે, ઓકે અહીંયાથી હું બાય કરું તો ત્યાંથી તમે જે બોટમ ફિશિંગ કરશો વિથ અ રિસ્ક 50-50 કે ભાઈ 50% હા બાઉન્સ થઈ જશે, મેં જે ડિસિઝન લીધું છે પ્રોપર લીધું છે, અને 50% સ્ટોપ લોસ થવાના ચાન્સીસ, તો દેટ ઇઝ પોસિબલ. પણ એનું કન્ફર્મેશન જે છે એ આપણને 430 530 કે 450 530 પછી 600 700 આ બધા લેવલ છે. એટલે આ બધા હવે રેઝિસ્ટન્સીસ તમને સ્ટ્રોંગ ઉપર જોવા આપણને મળી રહ્યા છે. આ વાત કરી મેં નિફ્ટીની. બેંક નિફ્ટી વીક દેખાય છે બટ સ્ટીલ ઇટ ઇઝ બેટર દેન નિફ્ટી. બટ ઇન કેસ હવે અહીંયા ફોલ આવશે તો થોડું વધારે ફોલ આવશે. અહીંયા 46,900 ત્યાં સુધી આવી શકે છે. એટલે 47,000 46,900 આપણે આને એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ગણીને ચાલીએ. એનાથી
વધારે નીચે હું સપોર્ટ લેવા જાઉં તો 46,500. ઇફ ધેટ બ્રેક્સ અગેન વીલ હેવ ટુ રીથિંક કે માર્કેટ હવે શું ફોર્થ વેવ કમ્પ્લીટ કરીને એલિયટ વેવમાં ફિફ્થ વેવ આવી શકે છે. તો લેટ્સ સી, everything is on the toes, everything is on the fire. You have to be alert. આપણે એકદમ ચેતવવાની જરૂર છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. ઇન્ડિયાના વાત કરું તો હાલના તબક્કે તો એવા તો કોઈ સ્ટ્રેસ નથી, ટેન્શન નથી સરકારને. બટ હા, ક્યાં કંઈક આવા જો જેમ ગુજરાતમાં ચાલી રહ્યું છે, રાજપૂત સમાજ કહો કે ક્ષત્રિય સમાજ કહો, કે જે સ્ટ્રેસ એક થોડુંક ચાલી રહ્યું છે, આશા રાખું છું કે બધું સમાધાન આવી જશે, રાઈટ? કેમ કે ક્ષત્રિય સમાજ છે એટલે એજન્ડા પ્રમાણે હોપસો. બટ યુ સી, આ પોલિટિકલ થોડીક અનસ્ટેબિલિટી એક રોંગ ઇન્ફોર્મેશન ઇન્વેસ્ટર વર્ગને આપે છે. તો ઇન્વેસ્ટર વર્ગ અહીંયા છે ને થોડુંક કોશિયસ થઈ જાય છે કે વોટ એવર ધ આઉટકમ ઇઝ, બટ અહીંયા થોડુંક ક્યાંક કંઈક તકલીફ છે. ઓકે, તો હવે આવી બધી વાત, નાની વાતો, મોટી વાતો, મીન્સ આ નાની મોટી વાતો જે છે એ આપણા દેશભરમાં ચાલે, કંઈક થાય ને કુકનામાં બેસી જાય તો જો ઇન કેસ જે ટાર્ગેટ છે, if that target is not achieved, the investors may not like the result. તો એવરીથિંગ હવે સી અગેન, મેં જેમ તમને ભૂતકાળમાં વાત કરી હતી કે ભાઈ કે કંઈક ચમકલું આવી જાય ને હાલના તબક્કે તો દેખાય છે ભાઈ કે ઓકે, એનડીએ 400 પાર જે કહે છે આવી જશે, ઇન્વેસ્ટર વર્ગ એ ઓકે એક્સેપ્ટ કરી રહ્યું છે એટલે માર્કેટમાં તેજી આવતી. બટ ક્યાંક આવી રીતે થોડુંક ગરમાશ આવી જાય ઓન ધ ગ્રાઉન્ડ લેવલ તો એને ત્યાં 400 થી નીચે આવતા પછી વાર નહીં લાગે. પછી 350, 300, 270, 250, સી એની ફિગર. ઇલેક્શન છે, ઇલેક્શન યુ કેનોટ પ્રિડિક્ટ ધ મૂડ ઓફ ધ પીપલ. સ્વિંગ્સ આપણને જોવા મળતા હોય છે. આજે ફરી પાછું નીચે આવે છે, મે બી અઠવાડિયા પછી અગેન ધ મૂડ ગેટ્સ પોઝિટિવ અને ફરી પાછું હું તમને પોઝિટિવ વાત કરું તો ઇન્વેસ્ટર વર્ગને આ વસ્તુ નથી ગમતી. આ વોલેટિલિટી જે મૂડ સ્વિંગ આવે છે પોલિટિકલી એ નથી ગમતી. એમને સ્મૂથ રનિંગ જોઈએ છે, રાઈટ? તો વેન દેર ઇઝ અ સ્મૂથ રનિંગ, અગેન ધ માર્કેટ વિલ સ્ટાર્ટ મૂવિંગ અપ. તો આ ઘણી બધી વસ્તુ જોવાની છે. અમે ખાલી ઇન્ડિયાની વાત કરી, આપણે વિશ્વની વાત કરી તો વિશ્વમાં તો આપ જોઈ રહ્યા છો સ્ટેટમેન્ટ્સ જે પ્રમાણના આવી રહ્યા છે એન્ડ હાઉ ઇટ ઇઝ વર્કિંગ. બટ એક પોઝિટિવ વાત અત્યારે રહી છે કે આ જે જીઓપોલિટિકલ ટેન્શનમાં ક્રૂડ એ હજી $90 આસપાસ છે. તો વી આર નોટ ધેટ હિન્ડર્ડ કે ડેમેજ્ડ યેટ. બટ આ ક્રૂડ જો ભાવ વધી જશે તો જસ્ટ ઇમેજિન વોટ વિલ હેપન, શું થઈ શકે છે. આઈ ડોન્ટ થિંક દેન એનીબડી કેન હેલ્પ યુ. આઈ ડોન્ટ નો હાઉ, કઈ રીતનું પછી એને મેનેજ કરશે. બટ યસ, એ ઇફ ડાયરેક્ટલી, ઇફ નોટ ડાયરેક્ટલી, ઇનડાયરેક્ટલી પણ ભારતમાં એની ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે છે. તો વી હેવ ટુ બી કોશિયસ કે આ ના થાય. પ્રાર્થના એ જ કરો કે આ વોર ના થાય. એવરીથિંગ મૂવ્સ smoothly and we enjoy the bull run of the Indian market. Let's see શું થાય છે. આપને કોઈ સ્ટોક સ્પેસિફિક હોય તો અદાની એન્ટરપ્રાઇઝમાં હું સ્પેશિયલી વાત કરું તો ગઈકાલનો લો એક અગત્યનો છે અને હાઈ બી અગત્યનો છે. તો હાઈ લો બંને ધ્યાન રાખવાની જરૂર છે. લો તૂટે તો પછી વધારે પ્રોફિટ બુકિંગ દેખાશે અને હાઈ કુદાવે તો અગેન વી મે સી સમ બાઉન્સ બેક. બીજા ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરું, ગઈકાલે પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટમાં જે રહ્યો છે એશિયન પેન્ટ રહ્યો છે. એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે પોઝિશનલ માટે. ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 2771 નો છે. એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ત્યાર સુધી ઓકે યુ કેન બાય ઓન ડિક્લાઇન. બટ સી, ક્રૂડના ભાવ જે રીતના વધી રહ્યા છે યુ નેવર નો કે વોટ વિલ હેપન. અહીંયા એક બીજી વસ્તુ છે કે આઈ વુડ પ્રિફર ટેલિકોમ કંપની. ભારતી એરટેલ છે, જીઓ છે, આ બધાને હું પ્રિફર કરીશ. કેમ કે જેમાં થશે એટલે ઇન્ટરનેટ વધારે વપરાશે, ટેલિફોન કોલ્સ વધારે જશે. તો આ બધામાં તમને ક્યાંક તમને પોઝિટિવિટી જોવા મળી શકે છે. ધ સેકન્ડ થિંગ ઇઝ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ. એ મેં પહેલા બી વાત કરી હતી કે ભાઈ ઓઇલ માર્કેટિંગ કંપનીઝ ઇલેક્શન પહેલા જેટલું નીચે આવે તમે સિપ ક્રિએટ કરો. હું એમ નથી કહેતો કે ₹100 તમારા પાસે છે
all 100 rupees should be invested straight away. No. Gradually every decline, જેમ decline આવે તમે એને accumulate કરો. After election, આનો જે result છે that is only after election. Election પછી જ આના અંદર તમને એક સારું રિઝલ્ટ કે પ્રોફિટ આપને જોવા મળી શકે છે. બટ ટિલ ધેટ ટાઈમ હું આઈ વિલ નોટ સે કે ભાઈ યુ હેવ ટુ સેલ ઇટ. ઇટ વિલ કમ ડાઉન, ઇટ મે કમ ડાઉન, I don't know. But in case it is coming down, grab it. Start investing in oil marketing companies. બીજી વાત છે કે આજના તારીખમાં મને મેટલ આજના તારીખમાં ઈગલ્સ આય જે કહીએ એ મેટલ ઉપર હશે. એટલે મેટલના શેર્સ ઉપર તમે નજર રાખજો. એવરી પોસિબિલિટી કે ગ્લોબલ ક્યુઝ ગિફ્ટ નિફ્ટી જે તમને નેગેટિવ સંકેત આપી રહી છે, રાઈટ, તો તમને એક ઓપોર્ચ્યુનિટી મળશે કે મેટલ તમને એક લોઅર લેવલ તમને મળી શકે છે. અને જેમ તમને મળે, પ્રિફરેબલી આઈ એમ નોટ સેઇંગ તમે ઓવર ટ્રેડિંગ કરો, બટ એવરી પોસિબિલિટી મેટલ વિલ રાઇઝ. કારણ શું છે? ચાઇનાનો ડેટા આવ્યો છે, તેમનો જીડીપી ગ્રોથ which was expected at 4.8. જ્યાં સુધી મને યાદ છે કે એક ઝલક જ જોઈતી, મારે ઘણું બધું કરવાનું સવાર ચાલતું હોય છે ડેટામાં, તો એમાં થોડાક સમય પહેલા ડેટા આવ્યો તો આપણે શો શરૂ થતા પહેલા, તો આઈ થિંક ઇટ ઇઝ અબાઉ 5, ઇટ ઇઝ 5.4. તો 4.8 ની જગ્યાએ 5.4, that is a very good number. And આનો ઇમ્પેક્ટ જે છે that will obviously come on metals. તો મેટલમાં તમને એક ઉછાળો મીન્સ અપટ્રેન્ડ ઇન કેસ ઇફ યુ વોન્ટ ટુ બાય, તો મેટલ વુડ બી વન ઓફ ધ સેક્ટર કે જ્યાં તમને પોઝિટિવિટી જોવા મળશે. ઇફ યુ વોન્ટ ટુ ઇન શોર્ટ ઇન્ટ્રાડે, તમારે મંદી કરવી છે ઇન્ટ્રાડેમાં, તો મેટલ ઇઝ અ સેક્ટર જ્યાં તમારે મંદી નથી કરવી, રાઈટ. તો નજર મેટલ ઉપર આપની હોવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઝિશનલ ટ્રેડર્સ માટે હું કહીશ કે એફએમસીજી સેક્ટર વુડ બી વન ઓફ ધ સેક્ટર કે જે અગેન જે મેં ઓઇલ માર્કેટિંગ કંપની તમને કીધું છે કે ટેલિકોમ કંપની કીધું છે, એ રીતના એફએમસીજી સેક્ટર અગેન મારા મતે that would be one sector which on the lower level should be appreciated. અને ઓફકોર્સ ગોલ્ડ તો મેં ગઈકાલે ચર્ચા કરી લીધી છે, તો ગોલ્ડ રિલેટેડ કંપનીઝ જેટલી બી છે, all those again should be your preferable target. હવે એફએમસીજી સેક્ટરમાં તમે નેસ્લે જોઈ લો તો સપોર્ટથી બાઉન્સ થયો છે 2500 થી નીચેના સ્ટોપ લોસ થી, that can be okay positive. એનટીપીસી પ્રિફરેબલી 370 ઉપર ક્લોઝર મળે અને એના ઉપર ટ્રેડ કરે તો એવરી પોસિબિલિટી કે એના અંદર આપણને પોઝિટિવિટી જોવા મળે. ઓએનજીસી પોસિબલ છે, ઇટ હેઝ ટુ ટ્રેડ અબાઉટ 282, 282 ઉપર કે તમે 281 રૂપિયા ને 90 પૈસાનું રાખો લેવલ, આના ઉપર જો ઓપન થાય છે અને એના ઉપર ટ્રેડ કરે છે તો ઓએનજીસી અગેન સીમ્સ ટુ બી અ પોઝિટિવ ઇન્સ્ટ્રુમેન્ટ, રાઈટ. એના પછી જો હું નિફ્ટી 50 ના જ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર હું થોડીક નજર રાખી રહ્યો છું, તો વોટ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે જે મને પોસિબલ દેખાય છે? ટાટા સ્ટીલ 167 નો લેવલ આવે છે, ત્યાં સુધી જઈ શકે છે, અને એના ઉપર જશે તો પછી વધારે તમને એક પોઝિટિવ મુવમેન્ટ જોવા મળશે. એના પર ટકી જશે તો ટાઇટનમાં મને સપોર્ટ 3590 નો દેખાય છે. 3603 ઉપર જો ટ્રેડ કરશે તો આના અંદર અગેન તમને એક મુવમેન્ટ જોવા મળી શકે છે વિથ યસ્ટરડેઝ લો એઝ યોર સપોર્ટ. અલ્ટ્રાટેક સિમેન્ટમાં ગઈકાલનો લો 9486, એટલે 9484 આપણે કહીએ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. એના નીચે બંધ આપે છે, એના નીચે ટ્રેડ કરે છે તો અલ્ટ્રાટેક સિમેન્ટમાં બી તમને એક સારી એવી પ્રોફિટ બુકિંગની શરૂઆત થઈ શકે છે. આપના પાસે કોઈ શેર્સના પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ગઈકાલે મારા પાસે અમુક ફોન આવેલા કે ગઈકાલે આપણે ફોન કોલ્સ નતા લીધા આપણા દર્શક મિત્રોના, પણ ગઈકાલનો ટોપિક એવો કે મીન્સ આપણે ઘણી બધી બહુ વાતો કરવાની હતી, પણ એ વાતોમાં જ આપણા પાસે સમય એક લિમિટેડ હોય છે, અને મારે આ બધી વસ્તુ ઓવરઓલ જનરલ ઇકોનોમી મારે બતાવવાની હતી. એક સ્ટોક સ્પેસિફિક ઉપર આપણે ડિસ્કસ નતું કરવું, ઇન જનરલ વાત કરવાની હતી, એટલે ઇટ ટુક ટાઈમ એન્ડ વી કુડન્ટ પિક અપ ધ ફોન.
આજના તારીખમાં બી આઈ થિંક સો હવે સમય થોડો ઓછો રહ્યો છે, તો ઇન કેસ આજે બી અમે આપણો ફોન ના ઉપાડ્યો હોય કે ના ઉપાડી શકતા હોઈએ તો એના માટે ખેદ છે. જરૂરથી બુધવાર પછી, એટલે કાલે તો રજા છે, તો ગુરુવારે 100% અમે પ્રયત્ન કરીશું આપણે ફોન ઉપાડવાનો. પણ સવાલ એ છે કે અત્યારે માર્કેટ જે પરિસ્થિતિમાં છે, કે ગ્લોબલ ઇકોનોમી જે પરિસ્થિતિમાં છે, આપણે સૌને જનરલ વિચારીને, કેમ કે ગઈકાલે હા મારા પર એવા બી ફોન આવ્યા હતા કે હરેશભાઈ મારા પાસે હોલ્ડિંગ છે, ઘણી બધી હોલ્ડિંગ છે, સ્ટોકમાં છે, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે મારા પાસે, તો મારે સ્ટોપ લોસ શું રાખવું, શું કરવું, નીકળી જવું, રાખવું. જો પહેલી વસ્તુ છે કે હરેશભાઈ ને તમે પૂછો કે તમે XYZ ટોમ ડીક એન્ડ હેરીને પૂછો, કોઈ બી એનાલિસ્ટને, એક્સપર્ટને, જે રીતના માર્કેટ અત્યારે ગ્લોબલ સિનારીઓ છે, કોઈ તમને એમ નહીં કહે કે હાલના તબક્કે તમે તમારું ફૂલ ઇન્વેસ્ટમેન્ટ તમે માર્કેટમાં રાખો. ના. કારણ કે ઓવરનાઇટ શું થઈ શકે છે, યુ નેવર નો, યુ ડોન્ટ નો. કોઈ ગેરંટી સાથે નથી કહી શકતું કે ના આ થશે જ. તો એવરીથિંગ શુડ બી હેજ્ડ. પહેલી વાત, તમારે જો તમારું ડીમેટ એકાઉન્ટ ખાલી નથી કરવું, તમારા પાસે 5 લાખ નું ડીમેટ છે, મીન્સ વોટ એવર ઇટ ઇઝ, તમે એના સાથે નિફ્ટી સાથે તમે કમ્પેર કરી લો તમારે, રાઈટ? તો નિફ્ટીની તમારી જે વેલ્યુ આવે છે આજના તારીખ, હું આજની વાત કરું છું, તો આજે તમે ખાલી ચેક કરો કે નિફ્ટીની આપણી વેલ્યુ શું છે. તમે પહેલા તો તમારા ડીમેટ એકાઉન્ટમાં તમે બાયફર્કેટ કરો નિફ્ટી ને બેંક નિફ્ટી, કે તમે નિફ્ટીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને બેંક નિફ્ટીમાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. થોડુંક વધારે તમારે સ્પેસિફિક થવા જવું છે. ઇન કેસ ના કરવું છે તો તમે નિફ્ટીની વેલ્યુ કાઢી લો, આજ આપની વેલ્યુ કાઢો કે ભાઈ કે આપની આ કેટલી વેલ્યુ છે, કે ભાઈ મારા પાસે 5 લાખના શેર્સ છે, 10 લાખના છે, 7 લાખના છે, 20 લાખના છે, એના સામે તમે એટલું પુટ લઈ, એટલું પુટ એટલે એટલા વેલ્યુ. હવે ફોર એક્ઝામ્પલ નિફ્ટી 5 લાખના શેર છે ને એક નિફ્ટીનો લોટ આપણે કરવા જઈએ, સપોઝ 5 લાખ થાય છે, તો ઓકે 5 લાખ છે કે ભાઈ તમને એમ થાય કે 3 લાખ થાય છે, એટલે તમારે દોઢ નિફ્ટી વેચવી છે, તો એનું તમે ડેલ્ટા કાઢીને 5 લાખ સુધીનું ડેલ્ટા કાઢીને એ પુટ તમે તમારે લઈ લો. એટલે તમારું રિસ્ક શું થશે, એ પુટનું જે તમે પ્રીમિયમ લીધું છે દેટ ઇઝ યોર રિસ્ક, બટ ઇટ ઇઝ નોટ અ રિસ્ક, ઇટ ઇઝ અ પ્રીમિયમ. તમારા પાસે છે, તમે એને પ્રોટેક્ટ કરી રહ્યા છો, રાઈટ? તો ધીસ ઇઝ નેસેસરી. આ વસ્તુ આપણે છેલ્લા કેટલા સમયથી કહેતા આવ્યા છીએ. માર્કેટ અત્યારે હાઈ બનાવ્યું ત્યારે બી મેં વાત કરી હતી. તો એવરીથિંગ હેઝ ટુ બી ઇન્શ્યોર્ડ, તો જ તમારી મૂડી સેફ થાય. મને ગઈકાલે મેં તમને વાત કરી કે ભાઈ મને વાત કરતા તમે કોરોનામાં 8,800 નિફ્ટી આવી ગઈ હતી, એટલે આપણે 9,000 કરીએ. તમે 9,000ની ખરીદી કરી છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, કે ચલો તમે 10,000માં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે નિફ્ટી જયારે હતી ત્યારે. એ રેલી જે 9,000 10,000ની જે રેલી તમે ચાલી છે, તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, ઇટ ઇઝ ગોન ટુ 22,775, ઓલમોસ્ટ ડબલ. અને હવે તમારો સ્ટોપ લોસ શું છે, તો એક સિમ્પલ વેમાં આપણે સ્ટોપ લોસ કરીએ તો નિફ્ટીનું 20%, તો 22,775 20% આપણે બાદ કરીએ તો 4,500 બાદ થઈ જાય. તો દેટ કમ્સ ટુ અરાઉન્ડ 18,000 18,500. પ્રોપર મંદી, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર વર્ગ છે એમના માટે મંદીની શરૂઆત ક્યારે થશે, જ્યારે આ 18,000 18,500 તૂટશે ત્યારે. ટિલ ધેટ ટાઈમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે તો એવરી ઓપોર્ચ્યુનિટી ઇટ ઇઝ અ બાય. જો હું બે બાજુ વાત કરી રહ્યો છું, ઇન્ટ્રાડે માટે અલગ વાત થતી હોય છે, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે અલગ વાત થતી હોય છે, જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે 3-5 વર્ષના જે ઇન્વેસ્ટર વર્ગ છે જે લઈને ભૂલી જતા હોય છે, તો એમના માટે તો આ એક ઓપોર્ચ્યુનિટી બની જશે, રાઈટ? સો ઓલ ધીસ થિંગ્સ હેવ્સ ટુ બી કેલ્ક્યુલેટેડ. બધું વિચારીને જ તમારે આગળ કામ કરવાની જરૂર છે. સોરી, આજે બી અમે આપના ફોન નથી લઈ શક્યા આ કાર્યક્રમમાં. અમે આપનો ફોન 100% મીન્સ ગુરુવારે અમે પ્રયત્ન કરીશું, જો ઇનકેસ કોઈ અનહોની નથી બની, કંઈક એવા કન્ફ્યુઝન નથી આવે. કારણ કે અમે એક ઇન જનરલ છે, આ કોઈ એક પર્ટિક્યુલર વ્યુઅર કે 5 વ્યુઅરને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા નથી કરતા. આપણે જનરલ વાત જે છે કે જે કન્ફ્યુઝન ક્રિએટ કરી છે, ક્લિયર કરી શકે છે, રાઈટ? એને ક્લિયર કરવા માટેનો આપણે આ કાર્યક્રમ છે, બધાના માટે આ કાર્યક્રમ છે. તો લેટ્સ સી, હોપ સો. આજે કોઈ ચર્ચા થઈ નથી, પણ જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જ્યાં મારા મિત્ર છે, મારા રિલેટિવ્સ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો.
હરેશભાઈ, અમારી સાથે આપ જોડાયા અને માહિતી દર્શક મિત્રો સાથે શેર કરી તે બદલ થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.